સચિન જીઆઈડીસી તથા વલસાડ પાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી તથા અન્ય એક રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળી કુલ કિંમત ₹3,51,556 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સારું આપેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ નારસિંહ બક્કલ નંબર 88 તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ બક્કલ નંબર 1021 તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ બક્કલ નંબર 1578 નાઓએ ચોક્કસ સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી તથા વલસાડ પાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી તથા અન્ય એક રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળી કુલ કિંમત ₹3,51,556 ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓ કમલ કિશોર કુમાર અજીતસિંહ યાદવ ઉંમર વર્ષ 26 રહે રૂમ નંબર 22 દુર્ગાનગર કૃષ્ણાનગરની બાજુમાં કડોદરા પલસાણા સુરત મૂળ વતન ગામ ગોપાલપુર તાલુકો થાના મહેંદિયા જિલ્લો અરવલ બિહાર પંચમસિંહ પ્રભુસિંહ યાદવ ઉંમર વર્ષ 53 રહે એજન મૂળ વતન ગામ હસનપુરા ગામ પોસ્ટ 16 વર્ષ જિલ્લો ઔરંગાબાદ બિહાર તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।